ગુડ મોર્નિંગ મિત્રો, સવાર પડી ગઈ છે અને અમે જવા તૈયાર થઈ ગયા છો દુકાને. મમ્મી થોડું બહાર જઈ છે બજારમાં, આવે એટલે નીકળવાનું છે. અને વાત કરું તો સવારની તો સવાર સારી ઉગી છે. કામ થોડું પતાવ્યું નહીં તો તૈયાર થઈ ગયા અને હવે જઈએ છીએ દુકાન જઈને. આપણે થોડું કામ કરવાનું છે, ઓફિસનું બાકી છે, પતાવી દઈશું એટલે વાર્તા પૂરી થઈ જાય. પછી જોઈએ શું થાય છે આગળ, કંઈક કરશું. મળીએ જ દુકાન જઈએ. તો મિત્રો અત્યારે આપણું 12:30 વાગે ઇન્ટરવ્યૂ છે, તો જોઈએ કેવું રહે છે. હોપ ગુડ. ભગવાનને પ્રાર્થના બધા કરી લઈએ છીએ કે સારું રહે. જોઈએ બાકી કેવું રહે છે. ઇન્ટરવ્યૂ તો છે ઓનલાઈન છે, ફેસ ટુ ફેસ નથી, ઓનલાઈન છે, વર્ચ્યુઅલ બેઝિસ. તો જોઈએ. બાજુ અમારું બ્લોગ ચાલુ છે અને એક બાજુમાં નાસ્તા પાણી ચાલુ થઈ છે. સેવ મમરાન, ચવાણું, દાળ ને સિંગ ભજીયા આવું બધું ચાલુ થઈ ગયું છે. હલકો ફૂલકો નાસ્તો, ભૂખ લાગેલા આવું બધું કરીએ અમે. મનોરંજન જોડે અમારો બ્લોગ ચાલુ છે, જોડે આ નાસ્તો ચાલુ છે. ખાવા માટે ને ખાવા થઈ રહ્યા છે. એ દાદા ખાશે હો, તમે જોજો. રાતનું મારું ખાવાનું ખો દાદા. હા જો દાદા ખાધું. કેવું લાગ્યું દાદા? જોરદાર. તો મિત્રો આ સાથે જ આજના બ્લોગને અહીંયા વિરામ આપીએ છીએ અને મળીએ આવતીકાલે જવાનું છે અમદાવાદ એક ઇન્ટરવ્યૂ આપવા. તો જોઈએ કેવું રહે છે અને ક્યાં ફરાય છે કે નહીં ફરાતું એનો હજી કોઈ પ્લાન નથી. બાકી તો દિવસની વાત કરું તો રોજના જેમ ઠીકઠાક રહ્યો, એવરેજ રહ્યો અને મજા આવે એવું ના રહ્યો. ઠીક છે, કામ કર્યું ઓકે છે. તો મળીએ આવતીકાલે એક નવા દિવસની સાથે, નવી વાત સાથે અમદાવાદમાં. જોઈએ કેવું થાય છે. તો મળીએ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય.